ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજનો વ્લોગ ચાલુ થાય છે ભાઈના ઘરેથી. જો એ મસ્ત ઘનશ્યામ મહારાજ બેસાડી દીધા છે. વાઘા બહુ મસ્ત લાગે છે. આ કુંડળધામથી લઈ આવી હતી કિંજલ? હે કિંજલ, આ વાઘા કુંડળધામથી લઈ આવી હતી? મસ્ત, કેવા મસ્ત લાગે છે. વરરાજા જેવા. જો અહીંયા જો ગર્લ્સ હિંચકવા માંડી છે. હમણાં આવશે. અત્યારે તાપ થઈ ગયો ને એટલે નહીં આવે. જો અહીંયા સામે મોર ને શું કહેવાય વાંદરા ને બધું અહીંયા બહુ બધું આવે. અહીંયા કામ ચાલુ થઈ ગયું ને એટલે બધા મંકી શું મોરલા જતા રહ્યા હે ને. બાકી અહીંયા જો પાણી પીવા આવતા અહીંયા બેઠા હોય પાડી ઉપર. ભાઈની ઘરે આવી ગયા છીએ. મસ્ત છોકરીઓ હિંચકવા માંડી છે. હાય, મજા આવે છે. અને બે ભાભીઓ માંડી છે રસોઈ બનાવવા. રાઈસ બની ગયા, સબ્જી બને છે, દાલ રાઈસ બની ગયા, સબ્જી બને છે. હેલો, અમે ભાઈના ઘરે. હા, ભાઈના ઘરે પહોંચી ગયા. ત્યાંથી નીકળ્યા ને ત્યારે વિડીયો બનાવવાનો રહી ગયો, ભૂલાઈ ગયો. તો ચલો, જો આવું છે. બપોર પછી એનો શું પ્લાન છે? બપોર પછી જઈએ કે ફરવા? મને કે પકોડા બનાવવાનું થાય છે સાંજે. અરે મેં ઓપ્શન આપ્યા. મેં કીધું શું જમવું છે, બહારનું ઈ ના પાડે છે તો આપણે શું કરશું? ભજીયા ખાવા, ધાણા મેથી બધું છે. થેપલા ખાવા, ભજીયા ખાવા, પકોડા ખાવા, પાઉંભાજી ખાવી, પકોડા બનાવતી. તો ક્યાંથી જતા હતા આપણે? તો ના પહોંચાય. ચલો જોઈએ લો ગાર્ડન બાજુ કે કાંટો મારત. ચલો, બપોર પછીનો પ્લાન શું છે એ તમને પછી જણાવીએ. અત્યારે તો હજુ નક્કી નથી. મામા તો એમ કહે છે પકોડા ખાવા છે સાંજે. તો લો ગાર્ડન નહીં જવું? આખો દિવસ એમાં લાવ્યા હોય બહાર ફેરવાના, અમદાવાદ બતાવવાનું હોય. તારું શું કેવું છે? જાવું છે નથી જવું છે. નથી? શું કામ જવું? તો પકોડા નહીં મળે. તારું શું કેવું છે બાબુ? કઈ નહીં, એને જાવું કે ના જાવું કઈ ફેર નથી પડે એમ. પકોડા ખાવા હાલો તો કેન્સલ કરવું પડશે જવાનું. ના તો જાવું હોય તો તમારે બટેટા ચટણી ને બનાવી દઈશું. પણ તો બહુ વાર નહીં લાગી છે. બ્રેડ ઓનલાઈન મંગાવી દઈશું. આવી બની છે. ચલો, પ્લાનિંગ કરીને કહીએ શું કરવાનું બપોર પછી. અત્યારે કઈ નક્કી નથી થતું. મમ્માને કેટલી શાંતિ છે, મજા આવે છે. પિયરમાં શાંતિ જોઈએ. બે મામી ત્યાં રસોઈ કરે છે, ગીશુ અહીંયા કલર કરે છે, એટલે ગીશુ એ જ લોહી નથી પીતી. હે કલર થઈ ગયો એટલે હમણાં આવશે બાર, એટલે શાંતિ ભંગ. આજ મારે શાંતિ છે. બે શું કહેવાય દેરાણી જેઠાણી રસોઈ કરે છે અને હું આરામ ફરમાવું છું. એને કહેવાય પિયર. પિયરનું સુખ. જો મામાની આવી ગયા. ડેડી કેમ ગયા? આવો આવો. હા, હેરસ્ટાઈલ હરખી કરે છે. ખોલો ખોલો. સાઈડમાં કરો, ઉપર નહીં, સાઈડમાં. આગળ આવી ગયો છો. તમે આવ્યા? મહેમાન આવ્યા. જો ખાવાનું તૈયાર થઈ છે. હવે જમવાનું તૈયાર થઈ છે. અડધા જમવા બેસી ગયા છે, અડધા ઊભા છે, અડધા કિચનમાં છે, અને અડધા આવે છે. જો દાળ ભાત શાક રોટલી સલાડ
મિક્સ વેજીટેબલ અમે ઓટો રિક્ષામાં અને સામે સીઆઈડી ચાલુ છે. ઓલી કે સ્કૂટર ન્યા પડી સ્કૂટર એ ન્યા લીધી આ ઓલું બીજા કોકનું આવ્યું તો ચલો જમી લઈએ હવે. કેવા ખડકાઈ ગયા છે. અમે આવી ગયા છીએ લવ ગાર્ડન ઉબેરમાં હે ને અને જો ઓલમોસ્ટ પહોંચી ગયા છે. કયો એરિયા કહેવાતો હોય છે આ ખબર નથી કઈ. પંચવટી સર્કલ પહોંચી ગયા અને હવે અટેક કરવાનો છે લો ગાર્ડન ઉપર. હું ને ગીશુ આગળ બેસી ગયા છે અને આ લોકો પાછળ કેટલા કેમ ખડકાણા છે. 5 સીટર કારમાં 1 2 6 7 છે. 7 છે 7 છે 5 સીટર કાર છે. હા. નેશનલ હેન્ડલૂમ મોલમાં માર્કેટ બધું જોઈ લીધું. અડધું બળતું બંધ થઈ ગયું છે બહુ બધું કા. હવે આવી ગયા મોલ. રોડ માર્કેટ જે ઉપર બેઠા હોય ને મતલબ પાથાણાવાળા એ બધું બંધ થઈ ગયું છે. આ બાજુ આ ગલીમાં ચાલુ થયું છે આગળ. આ બધા અહીંયા બેસતા ને આ લાઈનમાં એ બંધ થઈ ગયા બધા. તો ચલો મોલમાં આટો મારી લઈએ જોઈ લઈએ શું છે અહીંયા. ચલો 5 વાગી ગઈ 5 નહીં 6 વાગી ગયા છે. કેટલા વાગી ગયા છે? જો અહીંયા મંદિર ને બધું છે. નાનું નાનું. ચલો અંદર જોઈ લઈએ બધું. જો મસ્ત મસ્ત મંદિર ને લોક ને બેસી ગયા છીએ. ઓલા લોકો છે ને બધા ગયા છે ઉપર જોવા માટે. અમારે કંઈ જોવું નહોતું એટલે અમે ગયા નથી. અહીંયા બધું અમે મસ્ત મસ્ત જો આ નજારો જોઈએ છે. અહીંથી નીચે છે ને જઈએ ને એટલે ચાદર ને બ્લેન્કેટ ને એવું બધું મળે છે. પિલો કવર ને નેપકિન ને એવું બધું. કાર્પેટ ને કર્ટન્સ ને એવું છે બેટા નીચે. હેન્ડલૂમનું બધું ટોવેલ ને એવું. હું પૂનમ અહીંયા બેસી ગયો છો આ બધું જોવા માટે. દાદરે બેઠા છીએ. પૂનમ દાદરે બેસી ગયા. હું પૂનમ ને ગીશુ ને નજારો જોઈએ છે બધો. ઓલા લોકો આવે પછી આગળ જવાનું થાય હે ને. ત્યાં સુધી બેસી કંઈક ઝઘડો થઈ ગયો. અમે ફટાફટ નીકળીએ છીએ. ચલો 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 ચલો. જો થઈ ગયું શોપિંગ પૂરું. જો જોઈ લ્યો. હવે માર્કેટ બહુ ભરાતું નથી. ઝઘડો થઈ ગયો ને એટલે આમ ફટાફટ ભાગ્યા. હવે અમારું શોપિંગ થઈ ગયું છે પૂરું. હવે નીકળી જાય ફટાફટ ઉબેર કરીને હે ને. ગીશુ થાકી ગઈ. જો ગીશુ થાકી ગઈ બેટા. ચલો જોઈએ હો બેટું. જો હું પૂનમ જ રિક્ષામાં છીએ. રિક્ષામાં પાછા બેસી ગયા ઘરે જવા માટે. અને ઓલા લોકો બીજી રિક્ષામાં ગયા. અમે એક રિક્ષામાં બધા ના આવ્યા. ટી 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 ચાલુ છે. જો લો ગાર્ડન જોઈ લો. અમદાવાદનું લો ગાર્ડન. બધા એક રિક્ષામાં ના આવ્યા એટલે અમે બે અલગમાં જાય છે. બધા આગળ જતા રહ્યા છે. હવે ઘરે જઈને મારે ખાવાના છે પકોડા. જો સિગ્નલ ઊભા રહી ગયા પાછા. બસ લો ગાર્ડન ઘણું બદલી ગયું છે. લો ગાર્ડનમાં ઘણું બદલી ગયું છે. ખાલી ચણિયા ચોળીનું માર્કેટ જ છે. બાકી આ બાજુ જે વેસ્ટર્ન વેરવાળા બેસતા ને અત્યારે કોઈ બેસતું નથી. અત્યારે હમણાં ઝઘડો થઈ ગયો એના માટે બધા બેઠા હતા ને તેને ઉઠાડતા હતા. તો આ છે નહેરુનગર. પેલા અહીંયા માર્કેટ ભરાતું પૂનમ. અહીંયા બધા કુર્તીવાળા વેસ્ટર્ન બધું આગળ પાછળ બંને સાઈડ. હા આખા રોડ ઉપર માર્કેટ હતું. પછી અહીંયા બહુ બધું ટ્રાફિક થતો ને એટલે પછી બંધ કરી દીધું. અમે પેલા અહીંયા આવતા.
અહીંયા એક ઓલો ડોમ છે કેફે આવેલું છે આ બધો એરિયા છે ને જ્વેલર્સનો છે તનિષ કે જ્વેલર્સ મોસ્ટલી બધી જ્વેલરીની શોપ બધી અહીંયા જો 7:30 જેવું થઈ ગયું છે અને અમે આવી ગયા છીએ ઘરે હવે અહીંથી વોક કરતા જઈએ છીએ મસ્ત મજાના ઓલા બધા પહોંચી ગયા છે રસોઈ બનાવી દીધી છે બનાવી ક્યાં દીધી છે બ્રેડ તો હજી પૂનમ લઈને આવી નહીં હોય રાહ જોઈને ઊભા છે હા વેટ કરશું બધા આવે ત્યાં બધા આવશે ત્યાં સુધી વેઇટ કરશું પછી બનાવીને મોડેથી પ્રોગ્રામ કરીને ખાશું પકોડાનો એટલે કાલ જતું જ રહેવું છે તમારે લોકોને હા હવે ફાઇનલ નથી રોકાઈ જાવ ને ભાઈ ને ભાભી હું કે છે ને હાર્દિક શું કે એને ખબર હવે આપણે તો આ ભેગા આયલા હા આપણને કે એટલે હેલ્પ થઈ જવાનું કા ઓકે ચલો તો હાલો પકોડા બનાવીએ બતાવીએ તમને પહોંચી ગયા ઓલરેડી ઘરે તો કંઈક સરસ સરસ સ્મેલ આવે છે શેની સ્મેલ આવે છે લે એ તો પતોરા બને છે પતોરા વાહ રે વાહ અને ડીશ જોઈએ છે ડીશ જોઈએ છે જો આ પેલી આપી દો ને મોટી હા ઓકે જો મસ્ત પકોડા બનવા માંડ્યા છે ચોરસ પકોડા ખાવા વાળા રેડી થઈ ગયા છો ચલો તો ગરમા ગરમ પકોડા ખાવા થોડા લાલો ભૂલો પડ્યો લો કઈ બાજુ જતા રે એને રસ્તો મળે ન મળે ને અહીંયા રસ્તો ના મળે ને ત્યાં ટ્રાફિક હલો હવે કેટલા 11:15 થયા છે ને ઘરે જવાનું છે મન નથી થતું કોઈ જવાનું તો જવું પડશે આમાં આવજો પાછા કાલે કોને ચારી કાઢી તો પ્રમદી બહુ ઠંડી છે બહુ ઠંડી છે અમે આવી ગયા છીએ ઘરે ગીશો તો ત્યાં ને ત્યાં સૂઈ ગઈ હતી અહીંયા આવીને નાઇટ ડ્રેસ પહેરીને પાછી સુવડાવી દીધી મી તો હજુ ટેબ્લેટમાં મૂકે છે મૂકો માં દીકો હાલો બટાવે તો ચલો ગીશુ સૂઈ ગઈ છે હવે અમે સૂઈ જઈએ તો વિડીયોનો કરીએ અહીંયા એન્ડ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી